બાજુ જો ગેસ ચાલુ થઈ ગયો છે, ઉપરથી મિત્તલ નાખે છે ઘી રેડે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો પપ્પા છે ને આજે અમરેલીથી નવા છોડ રોપડા લઈને આવ્યા છે. તો કયા કયા રોપડા લઈને આવ્યા છે ને આપણે પૂછવી, અને હવે ક્યાં રોપવાના છે ને એ તો મમ્મી કહે ક્યાં કઈ બાજુ રોપવું છે એમ. તો ચાલો પપ્પાને પૂછી કઈ કઈ લીંબુડીમાં કંઈક મથે છે પપ્પા. તો શેના રોપડા લઈને આવ્યા છે પપ્પા અમરેલીથી? બિલ્લી લેવો છે, સીતાફળ, જોરથી બોલો. અને નારંગીનું. મોસંબી, નારંગી અને બિલ્લુ. બિલ્લીના 3 જ લેવા, નાળિયેરી ન મળી? નહીં, એ ન મળે. ઓકે, તો 3 રોપડા જ લઈને આવ્યા છે, એક મોસંબી, નારંગી અને બિલ્લીના. તો આપણે જોઈએ હવે ક્યારે મોટી થાય છે. અહીંયા મિતલી હવારનું જ માથું ઓળે છે. આ બાજુ મમ્મી આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી ક્યાં વાવવાના છે આ? એવું નક્કી કરી બીલી તો અહીંયા ક્યાંક આગળ જ રખાય. હા, ઝાડ જેવું થાય એટલે સાંયોય થાય, બે કામ થાય. એમને બીલી અહીંયા રહી. હા, આ જો બિલ્લી છે, આ એક રોપ લઈને આવ્યા છે. જો આ છે બિલ્લી, કેવો નાનો એવો રોપડો છે, પછી થાય ત્યારે કેવડું મોટું ઝાડ થઈ જાય છે. તો જા બિલ્લીનો રોપ છે, અને આ બાજુ અમારા તુલસીમાં, અને આ બાજુ છે મોસંબી અને નારંગીના 2 રોપ છે. હવે કઈ મોસંબી ને કઈ નારંગી તો બે ખબર નથી. બેના પાંદડા હરખા છે, બેના પાંદડા હરખા છે, અને બેનું આ ફળ ખરખું લાગે છે. નહીં, આમાં એકમાં જ છે ફળ, આમાં ફળ નથી. તો કાંઈ નહીં, મમ્મીની વાવશે ને ત્યારે કહે જ ખરું ને આ મોસંબી છે ને નારંગી છે એમ. તો ચાલો જોઈએ એ લોકો ક્યાં વાવવાનું નક્કી કરે છે. આ બાજુ પપ્પાને જય કંઈક કરી રહ્યા છે. શું કરો છો? કલમ વાવી છે તો એમને રોપી જત ન હાલે, કલમ જ કરવી પડે. આને તો ચડાવી છે કલમ, લીંબુ આવે ને એટલે 12માસી એટલે લીંબુ ને ચડાવી છે કલમ. શું કહે છે? આ ડાળખી હોય ને હા, એમાં હા, તીર ચડાવી દે એટલે 12 માસ આથી કટ મારીને ચડાવે એમાં. ઓલો લ્યો મોસંબી ને ચડાવવાનું, ના ના લીંબુડીને લીંબુડીનું જ ચડાવવાનું. 12 માસી થઈ જાય ને એટલે ઠીક આ 12 માસી ની ડાળખી છે. ઠીક, ઓકે, બરોબર. એટલે કલમ કરે છે. અમારે અહીંયા છે ને ક્યારેક ક્યારેક સિઝન વાઇઝ લીંબુ આવતા હોય, પણ હવે 12 માસ લીંબુ આવે ને એવી આ લઈ આવ્યા છે, એને આરે જોઈન્ટ કરશે એટલે કલમ બની જાહે, અને પછી 12 માસ લીંબુડા આવશે. એમાં 12 માસ લીંબુડા આવે ને એમાં ઉનાળામાં બહુ ફાયદો થાય, સસ્તા લીંબુ. ચાલો, ને આ બાજુ લીંબુ ફાટી ગયા, ઝીણા ઝીણા લીંબુ હોય તો ફાટી જાય. જો એ નો હાલે, એમાં કાંઈ કુડી જેવું લેવું પડે. ઈ શાક હાલતા છે. બાજુ પપ્પાના હાથમાં છે ને એ 12 માસી વાળી 12 માસ લીંબુ આવે ને એની ડાળખી છે, અને આ અમારે મોસમી ડાળખી છે, લીંબુડી છે. હવે એમાં છે ને જોઈન્ટ કરશે ડાળખી હારે. ડાળખીને છે ને વચ્ચેથી કાપી નાખી છે. હવે છે ને વચ્ચે આવડિયા જે છે ને ડાળખી એને જોઈન્ટ કરી દેશે, ફરતો કાગળ લગાડી દેશે, ને પછી ટેપ પટ્ટી એટલે કલમવાળી ડાળખી થઈ જાય. જુઓ, આવી રીતના જોઈન્ટ કરી દેવાનું. 2 ડાળખીને જોઈન્ટ કરીને એના ઉપર છે ને કાગળ વીટીને બહુ કઠણ કાગળ બાંધી દેવાનો, એટલે એક પ્રકારની કલમ થઈ જાય. એના પર ટેપ પટ્ટી મારી દે એટલે એકદમ મજબૂત થઈ જાય. જો તો આવી રીતના કલમ કરે છે. આ બાજુ છે ને આંગણામાં આજે બહુ એટલે બહુ ફૂલ ખીલ્યા છે. જો 12 માસીના ફૂલ એ ખીલ્યા છે, અને ચીની ગુલાબ નાના નાના પણ જો બહુ ખીલ્યા છે આજે. તો કાલ ઓછા હતા, પણ આજે તો સીધે સીધો પટ્ટો આમ લઈ લીધો છે. જુઓ, હજુ તો પપ્પા છે ને 2-3 ડાળખીઓની છે ને કલમ કરી રહ્યા છે. એક તો આ લીંબુડીમાં નાખી છે, અને જો જય ઓલું કરે છે ને ન્યા એક નાખી છે. અને ઋષિ ત્યાં વાહે દાદા કરતો વાહે પણ એને ખબર નથી અહીં કાંટા છે, એ વાગવાની સંભાવના છે, પણ એને ચંપલ પહેર્યા છે એટલે વાંધો ન આવે. અને આ બાજુ મમ્મી કંઈક કરી રહ્યા છે, આપણે પૂછીએ મમ્મી શું કરે છે. શું કરો છો મમ્મી તમે? મમ્મીએ જો મહેંદી હોત નાખી દીધી છે, સુરત જવું છે તે ગાળું છે. હા, ત્યાં વાવવાનું છે. ત્યાં બીલી વાવશું છે, ત્યાં બીલી વાવું છે. 2 ખાડા ગાળા ને મોસંબી સંતરા. ઓકે, ચાલો તો એમ વાવે ને ત્યારે બતાવશું. જો આપણે જો ફઈની ઘરે આવ્યા છે ને, તો ફઈની ઘરે બનવાના છે લાડવા, એટલે મિત્તલ લાડવા બનાવે છે. તો ચાલો એની પાસેથી રેસીપી લેશું. અને ફઈ છે ને હવે દાળ ભાતના કુકર, ગુંદર નથી નાખવો નહીં હો, ગુંદર નહીં, ટોપરું નહીં. આપણે સાદા ન બનાવતા હોય આપણે ઘરે ગણેશ ચતુર્થીના, પણ નહીં ટોપરું નહીં નાખતી, પછી ન ભાવે. સાદા આપણે જેમ બનાવીએ ને ગણેશ ચતુર્થીના એમ જ. ગુંદર તો હા, ટોપરું તો સમજ્યા, પણ ગુંદર તો હાવ ન ભાવે. પછી આવે હવે ક્યારેક તાર મામા આવે ને એકલા ત્યારે બનાવી દેજે એને. અને આ બાજુ રેસીપી મિત્તલની સારી એવી રેસીપી હતી, ગુંદર નાખીને ટોપરું નાખીને, પણ ભાવતા નથી એટલે આપણે નહીં બનાવી. અને એમ મિત્તલ છે ને ઓસરીમાં જ બનાવશે. એ લોકો જે નાનો એવો ચૂલો છે
ગેસનો આ ગેસ અને ઉપર ચૂલો એવી રીતના છે. તો ચાલો એની પાસેથી રેસીપી લઈએ અને મમ્મીની જ્યાં રોપડા આવશે ને ત્યારે આપણે ત્યાં પણ જોવા જઈશું કે એટલા ક્યાં વાવ્યા છે એમ. બાજુ જો ગેસ ચાલુ થઈ ગયો છે, ઉપરથી મિત્તલ નાખે છે, ઘી રેડે છે. ઘીમાં લસપસતા લાડવા બનાવવાના છે આજે. કેટલા ભાખરીનું આ સુરમું છે? મમ્મીએ કર્યું છે ઠેર. અને મિત્તલ એમાં કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો નાખ્યો છે મિત્તલને. હા એટલે હા એને ઝીણું ઝીણું કરીને જ નાખવું પડે ને. અને હવે ઘીમાં જશે ગળ. મિત્તલને બહુ શોખ હતો કે હું જ લાડવા બનાવીશ એમ. તારે જ બનાવવાના હોય તો એ તો હારા જ બનાવતી હશે. તો મિત્તલ લાડવા બનાવે છે. ચાલો આપણે જોઈએ. હવે ગળ નાખ્યા પછી છે ને એટલા હલાવતું જવાનું છે ને ગળને છે ને આખો પકવવા દેવાનો છે. એકદમ ફૂલી જાય. હા બુડબુડા અને એકદમ ફૂલી ન જાય ને ગળ ત્યાં સુધી રાખવાનું હોય. હજુ જો ગળનો પાક આવી ગયો અને મિત્તલ છે ને બધું મિક્સ કરે છે. અને લાડવા તો અમે છે ને અમે ઘરે લઈ જાઉં ને ત્યાં લાડવા પાડીશું. ફોય લાડવા વાળી દેવાના છે. ખાલી મિત્તલને પાક લેવાનો હતો. બરાબર ને મિત્તલ? તો એવું છે. મિત્તલને સરસ લાડવા બનાવતા આવડે છે. તો કાંઈ નહીં, મિત્તલની આમે ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે મિત્તલ કે મિત્તલ બહુ ટેલેન્ટેડ છે. એનું ભરતકામ ને ગૂંથણ ભરતકામ મીન્સ કે સીવણ કામ બહુ સારું છે એમ. કાંઈ નહીં, ચાલો સ્મેલ પણ મસ્ત આવે છે લાડવાની. ચાલો ચૂરમાના લાડુ ખાવા માટે. આ બાજુ છે ને જય અને પપ્પા છે ને ખાડો કરે છે ને આ ખાડામાં વાવવાનું છે આવડવા. આ શું છે જય? મોસંબી છે કે સંતરા? સંતરા છે બરોબર. ઓલું જે નાનું નાનું ફળ આવ્યું છે ને એ મોસંબી છે. આ છે સંતરા. બાજુ પપ્પા છે ને હવે જે રોપ છે ને એની કોથળી તોડી નાખી છે. અને આ બાજુ મમ્મી એક જે ખાડો ગાળ્યો છે એમાં પાણી નાખી દીધું. કેમ પાણી નાખો છો? હા એટલે પાણી નાખે છે પણ પાણીથી તરત સુહાઈ જાય છે જો. અને ફાઇનલી આ છોડ છે ને એનું રોપારણ કરવામાં આવે છે. અને ફાઇનલી જો હવે છે ને રોપ મૂકવામાં આવે છે. જો કોથળી નીચેથી તોડી નાખી છે. અને આ છે સંતરા વાવ્યા. કોથળી કાઢી લ્યો હવે ફરતી. એ કોથળી કાઢવી પડે. પ્લાસ્ટિકની હોય એનું કાંઈ ન થાય. અમુકનું નડે, નુકસાન કરે. પ્લાસ્ટિકનું હોય ને એ ઓલું કાંઈ ન થાય. પ્લાસ્ટિકની કોથળી કાઢવી પડે. જો હવે આપણે સંતરા તો વાવી દીધા છે. ફરતે ફરતે હશે ને ધૂળ નાખી દઈ છે. જો હવે રેતી નાખી દીધી છે. અને છોડ સીધો થાય ને એના માટે પહેલેથી એક હળિયો મૂકી દીધો છે. જો એટલે એની હારે છે ને પછી ઝાડને ક્યાં બધા ઝાડ બાંધ્યા છે એવી રીતના બાંધવા થાય. મોટું થાય ને ત્યારે એટલે પવન આવ્યો હોય ને તો વાંધો ન આવે. આ બાજુ ફાઇનલી છે ને સંતરા આપણા વવાઈ ગયા છે. બરોબર ને મમ્મી? ઉપરથી પાણી પાવું નહીં પડે? તો પાઈ ગયો હારો હારે. મોસંબીને છે ને આપણે અહીંયા વાવવાની છે. અહીંયા મમ્મી ઓલરેડી ખાડો કરેલો જ છે તો અહીંયા વાવવાની છે. થોડોક મોટો હજી ખાડો કરી નાખીએ. અહીંયા આવશે મોસંબી. આ બાજુ પપ્પા છે ને મોસંબીનું વાવવાનું છે લઈને આવ્યા છે. તડકો અત્યારે બહુ લાગે છે. બધા અહીં બેસી ગયા છે લાઈનમાં. જુઓ ખાડો ગાળે એમાં સૌથી પહેલાં છે ને પાણી નાખી દીધું. હવે આ સેમ સંતરામાં તો એમ જ મોસંબીની આ જે કોથળી છે ને પોલીથીની કાઢવાની છે. કાઢવી પડે. કાઢવું પડે, પ્લાસ્ટિકનું હોય. બાજુ હવે છે ને મોસંબીને વાવી દીધી છે. પણ આમાં જે નીચેથી કાળો કાગળ કાઢી નાખ્યો છે, ઉપરથી નથી કાઢ્યો. તમે કોમેન્ટ કરીને કહેજો કે આખો કાગળ કાઢવો પડે કે ન કાઢવી તો હાલે, ખાલી નીચેથી કાઢવો પડે. હા એટલે ખબર પડશે. એક પાણી નાખી દીધું છે, રેતી નાખી દીધી. ચાલો સંતરા પણ મોસંબી પણ વવાઈ ગઈ. હવે એક બિલ્લીને વાવવાનું રહ્યું છે. ખાડો કર્યો છે ને અહીંયા બિલ્લી વાવવાની છે. અહીંયા રેજો બિલ્લી. મામીએ પેલા ખાડો કરીને અહીંયા પાણી નાખી દીધું એટલે પછી એમાં બિલ્લી વાવી દેવું. તો જો બિલ્લી આવી રીતના વાવે છે. જો બિલ્લી વવાય છે. મામી બિલ્લી વાવી છે. તે તો તોય પાર્લર પાણી આવે ને એટલે ચોટી જાય. આ કરે ને અહીંયા જો મમ્મીએ વાવી દીધી છે બિલ્લી.
બિલ્લી વવાઈ ગઈ. ઓમ નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. મહાદેવની ઈચ્છા હશે તો થશે કાંઈ આપણે છે ને બધા રોપ વાવી દીધા છે તો કાંઈ નહીં, ચાલો મિત્તલ આપણે ફ્યુચરમાં છે ને વિડીયો મોકલશે અને બતાવશે કે કેટલું વસ્તુ કઈ કઈ ઉગી છે, કઈ કઈ વસ્તુ ફ્લોપમાં ગઈ છે. પણ બપોરાનો ટાઈમ થઈ ગયો છે, 11 જેવો ટાઈમ થઈ ગયો છે, તો રસોડામાં આપણે જોઈએ. આજે તો કઈ રસોડું સંભાળ્યું હતું અને આજે લાડવા છે અને ઋષિને કોણ જાણે ક્યાંથી લોટ મળી ગયો ને. આને રહોડામાં જ બહુ ગમે ઋષિને. આમ જો લોટ ઢળી જો તમે, અને પોતાનો લોટ પણ આપ્યો કોને, પણ મળ્યો કેમ એને? ઠીક ત્યાં આવી ગયો. લ્યો જો ને કેટલો લોટ કર્યો જો. તઈ હું અમુકનું કામ વધાર્યું છોકરાએ. હા તો દાદા કરે છે. લ્યો તમારા છોકરાને. અને જો આ બસ દાદા હોય, દાદાને કાંઈ મગજમારી નથી. જો કાંઈ શાંતિથી કાંઈ નહીં. ચાલો બપોરાની તૈયારી કરવી, દાળ બાળ વઘારવી અને પછી મળીએ. બહુ તડકો હતો બારે. બે ટ્રેન લીધી. આમ જો રિશિવ માટે છે ને ટ્રેન લઈને આવ્યા છે અને મિત્તલ કંઈક જાતા કે લઈ જ દેવી છે. તડકાના ગયા લેવા રિશિવને લઈને કે આજે છેલ્લો દિવસ છે લઈ દેવી ની કે જો એટલે હાથમાં આવે એટલે પકડીને બેસી જાય નહીં કે એમ. હા એકા તોડજો. તોડશો ને તો એ તમે હજી ઘરે સુધી નહીં પોગે. આ પર રમશે નહીં. એમને એમ રમો હો. હવે ખોલાવીને જ રહી. એ પણ અડતોય નથી. જો અડતોય નથી. આ જ અડે છે. ઈ જો નવી છે ને એટલે જો તો રિશુને નવા રમકડા કેટલા મળી ગયા છે. જેટલા રમકડામાં ભંગાર લઈને આવ્યા હતા ને એટલો ભંગાર પાસે લઈને જવાનો છે. સોરી ભંગાર તો નહીં, અત્યારે આપણે હાજર રમકડા લઈને જાવું ને આ જઈને ભંગાર થઈ જાય. આમ જો હકાવે જો રિયલ ટ્રેન જોવા લઈ જાય લાગે છે. 5 વાગે જઈ ટ્રેન રમવા દાદાને બતાવવા વહી ગયો ઈ. તો ઋષિને ટ્રેન મળી ગઈ ને કેવો બેસી ગયો આમ જતો ઈ ટ્રેન પકડીને. આખો દિવસ આના હાથમાં ટ્રેન જ હશે આવડી. આ જોજે ખબર છે આપણે ઓલી ટ્રેન લીધી હતી આખો દિવસ રાખી હતી એમ આવડી આખો દિવસ ટ્રેન રાખશે. આને શું અત્યારે લઈ દેવાની જરૂર નહોતી આને મિત્તલ. આપણે જવાટાણું થાત ને ત્યારે લીધી હોત ને તો બસમાં નવું રમકડું લાગત. તો એ નવું લાગશે ન લાગે. અને આ કેવું છે અમે જય કાકા તને ભભ ગાડીમાં લઈ જાય છે ને હિસકામ નથી બેહવા દેતો. જય હિસકામ બેઠે ને તો રાડ્યું નાખો. બે તો જય હિસકામ બે જો હમણાં કેમ યાદ રાખો છે. ભભ ગાડીમાં કોણ લઈ ગયું તું? જય કાકા લઈ ગયા હતા. આ ટ્રેન કોને લઈ દીધી? હું બા કાકા જય કાકા નારદ ગયો તો લેવા બા વાળો ને બેહવા નથી દેતો વળી વાયડો તેમાં. જો હું બેહું હમણાં જોવી આપણે મને બેહવા દેશે. કેમ વળી મારો હિસ્સો છે. ઓકે રોજ મોસંબીનું જ્યુસ પીવડાવ્યું છે. બેહવા નથી તો વાયડો તેમાં. ડિસ્કો કરતા રહેશે. વાયડો તેમાં વાયડો ઋષિ કોણે લઈ દીધું? આ રમકડું કોણે લઈ દીધું? લ્યો તોડ્યું હોય તો નાખ્યું ટાયર નોખા થઈ જાય. કહેતી હતી આ કઈ રહીને સુરત જાવ ને તો લાગે અડધા થઈ જાય. જો પાછું રિપેર કરવા આપે. પાછું કે જો ઊંચું શિવ ઊંચું ટુ બે ઓટ બાર કાઢીને ટુ છે. બપોરના 12:15 પણ જેટલા આપણે ઘરે છે ને એટલા બધા જમવા માટે બેસી ગયા છે. આ બાજુ બા બેઠા છે જય અને પપ્પા, અને આ બાજુ દાદા જ આ રીતના જમે છે. એટલે ઊભા થવામાં છે ને બહુ તકલીફ ન રહે. અને દાદા હવે 2-3 દિવસ આ રીતના જમવાનું ચાલુ કર્યું છે. ને આ બાજુ જો મિત્તરે છે ને કેરી પણ કટિંગ કરી નાખી છે. અને ઘડીક રહીને પછી અમે અને ફૂવા આવશે ત્યારે જમવા માટે બેસીશું. તો જમવામાં તો તમને ખબર છે એમ આપણે બનાવ્યા છે ચૂરમાના લાડુ. કેવા બન્યા સુભા લાડવા? મિત્તલે બનાવ્યા છે. અને જય કેવા લાગ્યા તને લાડવા? સારા બનાવ્યા છે. તો
તો લાડવા છે, મગનું શાક છે, કેરી, રોટલી અને દાળ ભાત. તો ચાલો મસ્ત મજાના બપોરા કરવા માટે બધા. બાજુ જો હવે અમારે ગામડે આ છેલ્લા બપોરા છે આજે, અને પછી કાલથી વ્લોગ આવશે. કાલથી હજી નેક્સ્ટ વ્લોગ તો ગામનો જ આવશે ને. હજી આ વ્લોગ આપણે પૂરો કરશું એટલે એના પછીના બધા વ્લોગ સુરતથી આવશે હવે. તો મમ્મી ફઈ ને જો મસ્ત બપોરા કરવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા મસ્ત બપોરા કરવા માટે. તો વાગી ગયા છે બપોરના 1 અને હવે છે ને બધા ઠેલા પેકિંગ કરવાના છે, કેમ કે આપણે સાંજે છે બસનો ટાઈમ અને એવું છે. એટલે આજ તો લગભગ હુવા છે તો નહીં, પણ પપ્પાને કાંઈ ટેન્શન નથી, એને તો પેક થઈ ગયા છે. એટલે અમે ચાલો બેગ પેક કરી લેવીએ ને પછી આપણે મળીશું. તો આજનો બ્લોગ આ છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. એટલે નેક્સ્ટ બ્લોગમાં છે ને તમારા બધા ક્વેશ્ચનના આન્સર આપીશું એવો વિચાર છે. એટલે એના પછીનો હવે તમે બ્લોગ જોજો. અને એવું છે, મને ખુદને ખબર નથી નેક્સ્ટ બ્લોગ નો આવશે. તો કાંઈ નહીં, આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.